જૂનાગઢમાં એક વિલાસ નામનો ધૂર્ત વેપારી રહેતો હતો। તે ગ્રાહકોને છેતરવા માટે મીઠી મીઠી અને આકર્ષક વાતો કરતો, પણ તેના મનમાં માત્ર ધન કમાવાનો અને લોકોને લૂંટવાનો ઈરાદો છુપાયેલો હતો। એક દિવસ તે દૂરના બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની મુલાકાત એક ખાસ શિયાળ સાથે થઈ। આ શિયાળનું નામ સત્યસ્ત્રોત હતું। તેમાં એક અદ્ભુત શક્તિ હતી। તે કોઈ પણ વ્યક્તિના શબ્દોની અંદર છુપાયેલો સાચો ઈરાદો સાંભળી શકતું। વેપારીએ શિયાળને ખુશ કરવા માટે કહ્યું, અરે તું કેટલું સુંદર છે અને બુદ્ધિશાળી પ્રાણી છે। શિયાળને તો ખબર જ હતી કે વેપારી શું વિચારે છે। આ શિયાળ કેટલું મૂર્ખ છે। જો હું આને પકડી લઉં તો હું આના રૂવાડામાંથી કેટલા પૈસા કમાવી શકું। શિયાળે વેપારીની સામે જોયું અને કહ્યું, વેપારી, તારા મોંમાંથી નીકળેલા શબ્દો તો સુંદર છે, પણ તારા મનમાંથી નીકળતો અવાજ ક્રૂર અને લોભી છે। વેપારી તો ગભરાઈ ગયો। શિયાળે ચેતવણી આપી, તારી આ ધૂર્ત કમાણી તને ક્યારેય શાંતિ નહીં આપે। તારા ધનમાં ક્યારેય સંતોષનો આશીર્વાદ નહીં હોય। આ સાંભળીને વેપારીને પોતાની ભૂલ સમજાઈ। તે દિવસથી જ તેણે છેતરપિંડી છોડી દીધી। એટલે જ કહેવાય છે ને કે તમારા શબ્દોમાં સત્યતા હોવી જોઈએ। જેવું બોલશો તેવું જ પામશો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જ જજો, જેથી કરીને તમારાથી કોઈ પણ વિડીયો મિસ ન થઈ જાય।